નમસ્તે. સીસી સ્પેશિયલ ગણિતમાં ઉંમર આધારિત દાખલાઓના ભાગ 2માં તમારું સ્વાગત છે. અહીંયા આપણે ઉંમર આધારિત જે દાખલાઓ છે તેનું સોલ્યુશન કરીશું. સોલ્યુશન એવી રીતે કરીશું કે એક્ઝામમાં તમને સૌથી ઓછા સમયની અંદર સૌથી ઝડપી સોલ્યુશન કઈ રીતે કરી શકાય એ તો ચર્ચા કરીશું. સાથે સાથે કેલ્ક્યુલેશનની સ્પીડ પણ કઈ રીતે વધારી શકાય એ પણ કરીશું. અને શોર્ટ ટ્રિક્સની ઉપયોગ ક્યાં કરવો ક્યાં ન કરવો એ પણ બધી ડિસ્કશન કરીશું. ચાલો તો એક્ઝામ્પલ તરફ જઈએ. જો આમાં જે ઉંમર આધારિત જે દાખલા હોય છે તેમાં સૌથી મેઇન સમજવાની જે વસ્તુ હોય છે એ છે તમારું સમીકરણ. એક વખત તમારું જો સમીકરણ તમને બનાવતા આવડી ગયું તો સમજી જવાનું કે તમે કોઈ પણ પ્રકારના દાખલાઓ ઇઝી રીતે સોલ્વ કરી શકશો. હવે હું તમને આ લેક્ચરમાં ખાસ સમીકરણ પર ફોકસ કરીશ અને સમીકરણ બનાવવાનું એવી રીતે શીખવાડીશ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો તમારે ઉંમર આધારિત દાખલો તમારી સામે આવશે તમે તરત તેનું સમીકરણ બનાવીને તેનું સમાધાન શોધી શકશો. ચાલો આપણે અહીંયા સૌથી પ્રથમ જે એક્ઝામ્પલ છે તમારી સ્ક્રીન પર છે એ તમે અહીંયા જોઈ શકો છો. આપણે કઈ રીતે સમીકરણ બનાવવું એના પર તમારે ખાસ ફોકસ કરવાનું છે. સીમા તથા ગીતાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 8:9 છે. અહીંયા દેખાતું નથી પણ 9 છે. 8:9 રાઈટ. કેટલો છે? 8:9. હવે અહીંયા આપણે જે લેક્ચરની મેથડ છે એ અહીંયા હું પીપીટીથી તમને કરાવી રહ્યો છું એટલે થોડી અગવડ પડે છે. જે તમને સમજાય છે એટલા અક્ષરે હું લખીશ. ત્યારબાદ અહીંયા હેન્ડ રિટન સોલ્યુશન પણ મેં આપેલું છે તે હું તમને બાદમાં સમજાવીશ. ચાલો એનો આપણે ઉપયોગ પછી કરીશું. સૌપ્રથમ આપણે જે મેથડ છે સમીકરણ બનાવવાની એ સમજી લઈએ અને ત્યારબાદ કેલ્ક્યુલેશનની વાત આગળ કરી લઈએ. ચલો, સીમા તથા ગીતાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 8:9. અહીંયા મેથ્સમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની ખાસ, એક સેન્ટેન્સ વાંચી થોડીવાર ત્યાં બ્રેક લેવાનો અને એના પર થોડું તમારે વિચારી લેવાનું કે આગળ આપણે કયું સ્ટેપ કરવાનું છે. આખો દાખલો વાંચી લેશો તમને કંઈ નહીં ખબર પડે. જોઈ શકો છો કે તથા તેમની ઉંમરનો સરવાળો 68 વર્ષ છે. 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શોધો. તમે ખુદ કન્ફ્યુઝ થઈ જશો કે ક્યાંથી શરૂઆત કરવી ને ક્યાં એન્ડ કરવાનો છે અને શું આપણે શોધવાનું છે. રાઈટ. તો સર્વપ્રથમ કે આપણે પેલું સેન્ટેન્સ વાંચ્યું કે સીમા તથા ગીતાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 8:9 છે. હવે અહીંયા તો આપણે સામાન્ય રીતે લખી લઈએ કે સીમાનું આપણે એસ લખી લઈએ એટલે કેટલું છે? 8. રાઈટ. તો અહીંયા કોઈ બી જે સંખ્યા છે એની પાછળ આપણે એક્સ લગાવી શકીએ છીએ કારણ કે આપણે તેનું ગુણોત્તર શોધવાનો છે. રાઈટ. એ રીતે આપણે ગીતાની વાત કરીએ તો આપણે કેટલા લગાવીએ? 9x થઈ ગયા. ચાલો આપણું ફર્સ્ટ સ્ટેપ આટલું ક્લિયર થઈ જવું જોઈએ. તથા તેમની ઉંમરનો સરવાળો 68 વર્ષ છે. અહીંયા શું કીધું છે કે તેમની બંનેની ઉંમરનો સરવાળો 68 વર્ષ છે. હવે 68 વર્ષ એનો મતલબ એવો નથી કે બંને 34 વર્ષના છે. તો બંને કેટલા વર્ષના છે એ આપણે શોધવા પડશે સર્વપ્રથમ. અને ત્યારબાદ આપણે શું શોધવાનું? પછી તો એકદમ ઇઝી છે. જે આપણે શોધી લીધું તેની અંદર દરેકની ઉંમરમાં 10 વર્ષ ઉમેરી દઈશું એટલે આપણને 10 વર્ષ પછીનું ગુણોત્તર મળી જશે. શોધવાનું શું છે આપણે? કે તેમની હાલની ઉંમર એટલે કે હાલની ઉંમરનો જે ગુણોત્તર આપ્યો છે તેના ઉપરથી બંનેની ઇન્ડિવિજ્યુઅલી દરેકની પોતપોતાની ઉંમર શોધવાની છે. અહીંયા આપણી પાસે બે વસ્તુ છે, એમનો બંનેનો ગુણોત્તર અને એમનો બંનેની ઉંમરનો સરવાળો. એટલે સામાન્ય મગજ આપણું ઘસવાની કંઈ જરૂર નથી. જોઈ શકો છો કે બંનેનો ઉંમરનો ગુણોત્તર આપ્યો છે. તો 8ની સાથે કોઈ સંખ્યા હશે અને 9ની સાથે કોઈ સંખ્યા હશે. એ જો 9ની સાથે સંખ્યા ગુણાઈ જાય, 8ની સાથે સંખ્યા ગુણાઈ જાય તો એ આપણને મળી જશે એસની ઉંમર એટલે સીમાની ઉંમર અને ગીતાની ઉંમર બંનેની ઉંમર મળી જશે. અને જે બંનેની ઉંમર મળશે એનો સરવાળો થશે 68 વર્ષ. બસ. તો હવે કરવાનું શું છે? કંઈ જ નથી કરવાનું. બસ સામાન્ય આપણે બંનેનો સરવાળો લઈ લઈએ. ટૂંકમાં 8x અહીં આપણે શું વિચારી લઈએ છીએ કે આ હાલની એની ઉંમર છે. રાઈટ. 8x તો 8x લઈ લીધું. રાઈટ. પ્લસ 9x લઈ લીધું. રાઈટ. બંનેની ઉંમરનો સરવાળો કરીને, કારણ કે હું તો ધારીને બેઠો છું કે આની ઇન્ડિવિજ્યુઅલ ઉંમર છે, આની પણ ઇન્ડિવિજ્યુઅલ ઉંમર છે. બંનેનો ઉંમરનો સરવાળો કેટલો વર્ષ છે? 68 વર્ષ. મારે શું શોધવું છે? મારે માત્ર એક્સનું વેલ્યુ શોધવાની છે. ચલો 9 અને 8નો સરવાળો કેટલો થશે તમારો? 77x અને 68. તો એક્સની વેલ્યુ તમને મળશે અહીંયા કેટલી મળશે? તો 17 ચોક 68 એટલે એક્સની વેલ્યુ તમને મળશે 4 વર્ષ. બસ. હવે તો તમારી પાસે કંઈ છે જ નહીં. શું કરવાનું છે કે એક્સની વેલ્યુ છે એ 8xમાં મેળવશો એટલે તમને શું મળી જશે? એટલે મળશે તમને સીમાની ઉંમર મળશે. એટલે કેટલી વર્ષ? તો 32 વર્ષ. રાઈટ. 8ની વેલ્યુ. એ જ રીતે એક્સની વેલ્યુ જે 4 છે એ તમે ગીતાની 9xમાં મેળવશો એટલે તમને ગીતાની ઉંમર મળી જશે. કેટલી મળશે? તો 36 વર્ષ. કેટલી? 36 વર્ષ. 32 વર્ષ અને 34 વર્ષ કેટલા થયા? 32 અને 34 68 વર્ષ થઈ ગયા. એટલે કે ચાલો અહીંયા સુધી આપણું સમીકરણ એકદમ પરફેક્ટ છે અને અહીંયા આપણો જે જવાબ છે એ પણ સાચો છે.
ચલો હવે આગળનું સ્ટેપ છે હું તમને અહીંયા જે હેન્ડ રિટન નોટમાં છે એમાં લખેલું છે જે સિમ્પલ પડશે એટલે સમજાવી દઉં છું. આપણે સમીકરણ જે બનવાની રીત હતી એ તો અહીંયા શીખી લીધી. ચલો અહીં સુધી આપણે પહોંચી ગયા. અહીં સુધી તમે જોઈ શકો છો કે અહીં સુધી આપણે પહોંચી ગયા છીએ. ચલો પછી શું કહે છે કે સીમાની વર્તમાન ઉંમર કેટલી છે? 8, જે એક્સ હતું તે 4 મૂકે એટલે કે 32 વર્ષ સીમાની વર્તમાન ઉંમર આવી ગઈ. ત્યારબાદ ગીતાની જે વર્તમાન ઉંમર છે 9 ચોક 36, તો 36 વર્ષ તેની આવી ગઈ. 32 અને 36 તમે ભેગા કરશો એટલે 68 વર્ષ થઈ જશે. ત્યાં સુધી આપણે પહોંચી ગયા. હવે શું કીધું છે ત્યારબાદ કે 10 વર્ષ પછી તેની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે. તો 10 વર્ષ પછી જતું રહેવાનું છે. તો 10 વર્ષ પછી સીમાની જે ઉંમર અને ગીતાની ઉંમર બંનેની ઉંમરમાં 10 વર્ષ ઉમેરી દો. 32 વત્તા 10, 32 વત્તા 10 એટલે કેટલા થયા તમારા? 42. એ જ 36માં ગીતાની ઉંમર 36 વર્ષમાં 10 વર્ષ ઉમેરશો એટલે તમને ઉંમર મળશે 36, 46 વર્ષ. કંઈ જ કરવાનું નથી. બંનેમાંથી શું કોમન નીકળે છે? તો 21 દુ 42, રાઈટ. તો 21 એટલે 2 તો નીકળે છે અને 23 દુ 46 એટલે 2 નીકળે છે. 21/23 જે તમારો આન્સર બનશે કેટલો? 21/23. ચાલો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવતો હોય અને જે આપણી મેથડ છે તમને પસંદ આવતી હોય તો તમે લાઈક કરી શકો છો, સાથે સાથે તમે કમેન્ટ પણ કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોઈન કરી શકો છો, જેથી મેથ્સના જે એક્ઝામ્પલ છે, જે શોર્ટ ટ્રિક્સ છે, એ બધી વસ્તુ ત્યાં અમે મોકલીએ છીએ. તમને એક્ઝામ પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલ ત્યાં પણ આપવામાં આવે છે, રાઈટ. ચલો એક્ઝામ્પલ નંબર 2. આપણે જે મેથડ છે શું કરવાનું છે કે આપણે જે રકમ છે એને બ્રેકડાઉન કરવાની છે. કઈ રીતે? કે વીણાની વર્તમાન ઉંમર 15 વર્ષ છે, રાઈટ. હવે તમને ખબર પડી કે વીણાની ભાઈ વર્તમાન ઉંમર છે 15 વર્ષ છે. ચલો આટલી માહિતી આપણી પાસે આવી ગઈ છે. ત્યારબાદ શું છે? વીણા તથા રાહુલના વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5:7 છે. વીણા તો છે, સાથે એક બીજા રાહુલભાઈ વ્યક્તિ છે, અથવા બંને ભાઈ બહેન લઈ લઈએ. ચલો દાખલા તરીકે એમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો 5:7, રાઈટ. બહુ જ સિમ્પલ થઈ જશે અહીં જ આવતા. તો શું કે આપણે જે આપણો રીત રિવાજ છે એ પ્રમાણે કે સર્વપ્રથમ જે સંખ્યા દેખાય એની પાછળ આપણે એક્સ ચોંટાડી દેવાના. ચલો ચોંટાડી દઈએ. ચલો વીણા વી બરાબર કેટલા એક્સ થશે? 5 એટલે 5x. અને રાહુલભાઈ અને આર બરાબર કેટલા એક્સ થશે? તો 7x. યાદ રાખવાનું, વીણા હોય તો એનું જે પહેલી સંખ્યા છે એ એનું ઉંમરનું પેલું ગુણોત્તર હશે, રાઈટ. રાહુલ બીજા નંબરમાં છે તો જે બીજા નંબરની સંખ્યા એટલે કે 7 છે એ રાહુલની ઉંમરનો ગુણોત્તર હશે. આટલું યાદ રાખવાનું. આ સર્વભૌમ સાવધ કહી શકાય કે દરેક જગ્યાએ સાર્વત્રિક એક જ નિયમ છે, ત્યાં કોઈ ચેન્જીસ નહીં હોય. 2 વસ્તુ આપણી પાસે આવી ગઈ. હવે મારે શોધવું શું છે? સર્વપ્રથમ હું શોધીશ કે દિનેશ તથા રાહુલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5:3 છે. 4 વર્ષ પછી દિનેશની ઉંમર કેટલી? તો બહુ જ કોમ્પ્લિકેટેડ દાખલો છે, પણ આપણે એકદમ બ્રેકડાઉન કરીને એકદમ સોલ્યુશન કરીશું. મારી પાસે વીણાની ઉંમર તો 15 વર્ષ છે, એ તો મને ખબર છે. વીણા તથા રાહુલની ઉંમરનો ગુણોત્તર પણ મારી પાસે છે. દિનેશ તથા રાહુલની વર્તમાન ઉંમર પણ આપેલી છે, બરાબર. વર્તમાન ઉંમરનો ગુણોત્તર આપ્યો છે. હવે જો મારે અહીંયા દિનેશની ઉંમર શોધવી છે તો હું બીજા સ્ટેપ માટે મારે રાહુલની ઉંમર પણ જોઈશે. ચલો વીણાની ઉંમર મારી પાસે છે તો રાહુલની ઉંમર હું શોધી લઉં. કઈ રીતે શોધીશ? તો વીણાના કેટલી ઉંમર છે? તો 5x. તો અહીંયા લખી દેવાનું તમારે સારા અક્ષરે 5x બરાબર. 5x બરાબર કેટલા વર્ષ? તો 15 વર્ષ જે વીણાની ઉંમર આપેલી છે, રાઈટ. 5x કોનો ગુણોત્તર છે? વીણાનો. 15 વર્ષ કોની ઉંમર છે? તો વીણાની ઉંમર. એક્સની વેલ્યુ આપણને મળી જશે. એક્સની વેલ્યુ કેટલી મળશે? અહીંયા 3. આ 3 શું છે? 3 જો તમે વીણાની જે ગુણોત્તરમાં મૂકશો એટલે 5x બરાબર 5ની જગ્યા એક્સની જગ્યાએ 3 મૂકશો એટલે શું થશે? તો 15 થશે. એ જ 7x છે તો એક્સની જગ્યાએ 3 મૂકશો એટલે શું થશે? 7 × 21. તો 21 વર્ષ કોની ઉંમર મળશે? તો રાહુલભાઈની ઉંમર મળશે આપણને 21 વર્ષ, રાઈટ. રાહુલની ઉંમર તમને મળી ગઈ 21 વર્ષ. હવે શું છે? આગળ જઈએ. ચલો કે દિનેશ તથા રાહુલની ઉંમરનો ગુણોત્તર 5:3 છે. સેમ એ જ તમારી પાસે રાહુલની ઉંમર તો છે જ. કેટલી છે? તો 21 વર્ષ. જેવી રીતે ત્યાં વીણાની ઉંમર હતી. બંનેની ઉંમરનો ગુણોત્તર 5:3 છે, રાઈટ. તો રાહુલની ગુણોત્તર શોધો. અહીં રાહુલનો તો કેટલો થશે? 3x. ફરીથી આપણે એ જ મેથડ વાપરીએ કે 3x બરાબર કેટલા? તો 21 વર્ષ. રાહુલની ઉંમર આપણને ખબર છે કે 21 વર્ષ ઉંમર એની જોઈ હોય તો અહીંયા જે એનો ગુણોત્તર છે 3 આપેલો છે, તો 3x બરાબર 21. તો x બરાબર કેટલી થશે? તો તમારી થશે 7, રાઈટ. x બરાબર થશે તમારી 7. અહીં સુધી તમે પહોંચી ગયા છો તો તમે અહીંયા થોડીક સ્પીડથી જઈ શકો છો, કારણ કે આગળની એક્ઝામ્પલ બહુ જ ઇઝી થઈ જશે. ચાલો એક્સની વેલ્યુ તમને 7 મળી ગઈ.
હવે તમારે ઉંમર કોની શોધવાની છે? દિનેશની. તો દિનેશની ઉંમર અહીંયા આપણે કેટલો ગુણોત્તર આપે છે? 5x. તો 5 ગુણ્યા 7 કેટલા વર્ષ થશે? તો 35 વર્ષ. રાઈટ, 35 વર્ષ થશે. ચલો હું તમને હેન્ડ રિટર્નમાંથી સારી રીતે સમજાવી શકું છું. ચલો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. હાલ x બરાબર 7 વર્ષ સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે દિનેશની વર્તમાન ઉંમર કેટલી છે? તો 5x એટલે 5 ને 7 35 વર્ષ. 4 વર્ષ પછી દિનેશની ઉંમર શોધવાની. 4 વર્ષ પછી દિનેશ 35 વત્તા 4 બરાબર 39 વર્ષ. દિનેશની ઉંમર કેટલી મળી ગઈ? 4 વર્ષ પછીની ઉંમર મળી ગઈ 39 વર્ષ. આખી જે મેથડ છે બહુ સારી રીતે મેં સમજાવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. રાઈટ, હેન્ડ રિટર્નમાં. ચલો એજ હું તમને હેન્ડ રિટર્નમાં થોડું આગળ દાખલા પણ બ્રેકડાઉન કરીને ત્યાંથી સમજાવીશ. ચલો જે પણ મોટા દાખલા છે તે મારે અહીંયા પીપીટીમાં જે સ્ક્રીન પર લખવાના હોય છે તેમાં થોડી ડિફિકલ્ટી પડે છે, એટલા માટે મેં હેન્ડ રિટર્ન પણ સાથે એટેચ કરેલું છે. જો તમને હેન્ડ રિટર્નમાંથી સમજવું સહેલું પડે છે કે આ રીતે સમજવું સહેલું પડે છે, મને કોમેન્ટ બોક્સમાં બતાવી શકો છો, જેથી આગામી વિડીયોમાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખીશું. ચાલો, એક પિતા તથા તેના પુત્રની ઉંમરનો ગુણોત્તર આપેલો છે કેટલો? 17:7. 17:7. રાઈટ, આપણો જે નિયમ છે કે પહેલું વાક્ય વાંચી ત્યારબાદ થોડી બ્રેક લેવાની છે. આવે એટલે બ્રેક લઈ લેવાની. એ પહેલાં આપણે બ્રેક લઈએ તો એ સાથે બ્રેકમાં આપણે કાર્ય કરવાનું છે. શું કરવાનું છે? તો પિતા એટલે પી તારી લઈએ આપણે. કેટલું આપ્યું છે? 17 એટલે કે 17x. ગુણોત્તર આવેલે તરત જે સર્વપ્રથમ ગુણોત્તર દેખાય એની પાછળ x ચોંટાડી દેવાનો. પછી તમને ઓટોમેટિક વિચાર ચાલુ થઈ જશે. પિતા અથવા તો પુત્ર એટલે આપણે થઈએ કે દીકરો. ચલો તો એનો તારે લઈએ આપણે ડી. કેટલો છે? 7. તો 7x અહીંયા આવી ગયા. ચલો હવે આગળ. 6 વર્ષ પહેલાં આ ગુણોત્તર 3:1 હતો. કેટલા વર્ષ પહેલાં? 6 વર્ષ પહેલાં આ ગુણોત્તર કેટલો હતો? તો 3:1 હતો. સામાન્ય વસ્તુ છે. આજે તમારી ઉંમર 10 વર્ષ છે. તો આજથી કોઈક તમને પૂછે, હું તમને પૂછું છું દાખલા તરીકે, આજે તમારી ઉંમર 10 વર્ષ છે, તો આથી કરીને 6 વર્ષ પહેલાં તમારી ઉંમર કેટલી હતી? ઓબ્વિયસલી સીધી વસ્તુ તમે શું કરશો? બાદ બાકી જ કરશો. શું કરશો? બાદ બાકી. તો કેટલા વર્ષ હશે? 4 વર્ષ. પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે બાદ બાકી ગોખવાનું નથી. કોઈ વસ્તુ તમારે ગોખવાની છે જ નહીં. મેથ્સ તમે ગોખશો ક્યારેય તમે કંઈ સોલ્વ નહીં કરી શકો. શું કરવાનું છે? અહીંયા જે કીધું છે પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરવાનો કે ભાઈ મને આથી કરીને મારી 6 વર્ષ પહેલાંની ઉંમર એટલે પહેલાં એટલે હું શું કરીશ? તો બાદ કરી નાખીશ. અહીંયા આપણે એ જ વસ્તુ ઉપયોગ કરવાની છે. શું કરવાનું છે? તો કે 6 વર્ષ પહેલાં તો 17x -6. રાઈટ, બરોબર. રાઈટ, ભાગ્યા 7x. આ બંને વચ્ચે ગુણોત્તર છે એટલે બંને વચ્ચે ભાગ્યા આવશે. આ રીતે આપણે નોર્મલી કેટલે ગુણોત્તર હોય તો આ રીતે લખીએ 17/7. તો આ રીતનું કંઈ આપણે ગુણોત્તર લખતા હોઈએ છીએ. રાઈટ, તો 7x માઇનસ બંનેમાંથી 6 વર્ષ પહેલાંની ઉંમર એટલે બંનેની 6 વર્ષ પહેલાંની થઈ જશે. બરાબર. બીજી વસ્તુ યાદ રાખવાની તમને અહીંયા જે મેઇન વસ્તુ આપણે શું છે, પહેલું સેન્ટેન્સ પતી જાય જ્યારે બીજું સેન્ટેન્સ બનાવતા હો 90% કેસીસ એ પ્રકારના હોય છે કે જ્યાં તમારે બરાબર ઉપયોગ કરવાનો હોય છે. તો કઈ રીતે કંઈ ખબર પડી? નહીં પડી. ચલો, એક પિતા તથા પુત્રની ઉંમરનો ગુણોત્તર 17:7. અહીંયા તો આપણે પહોંચી ગયા હતા. બીજું સેન્ટેન્સ કહ્યું કે અહીંથી છે પછી જે 6 વર્ષ પહેલાં અહીંથી જે કથા શરૂ થાય તો શું કહે છે કે 2 વર્ષ સરખામણી કરવાની છે. 6 વર્ષ પહેલાંની અને 6 વર્ષ પછી 6 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણોત્તર અને વર્તમાન ઉંમર જે ગુણોત્તર છે એની સરખામણી કરવાની છે. સરખામણી આવે એટલે બરાબર એટલે કે બંને બાજુ સમાન હોવું જોઈએ. રાઈટ, આપણું જે તોલ માપ છે બંને બાજુ સમાન હોવું જોઈએ. એ શું છે કે 3/1 આ પ્રકારનું કંઈક થશે. રાઈટ, 3/1 શું છે અહીંયા? તો ગુણોત્તર છે. કેટલા વર્ષ પહેલાંનો? 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર 3:1 છે. અહીંયા મેં જે હાલનો ગુણોત્તર હતો 17:7. બરાબર, એમાંથી 6 વર્ષ બાદ કરી નાખ્યા. બંનેમાંથી 6 વર્ષ બાદ કરી નાખ્યા એટલે બંને બાજુ બેલેન્સ થઈ ગયું. બરાબર ઉપયોગ કરીશું તો આપણે બેલેન્સ બંને બાજુ કરી લીધું. ચલો, કંઈ જ નથી. હવે તો શું કરવાનું છે? નોર્મલ જે વર્ષોથી આપણે જે કરતા આવીએ એ મેથડ આપણે કંઈ કરવાની છે. ચલો હેન્ડ રિટર્નમાંથી અહીં જોઈ લઈએ. આટલા સુધી આપણે પહોંચી ગયા. તમે જે મેં સમજાવ્યું તમે સમજી ગયા છો. ચલો, ગુણાકાર કરવાનો છે 17x અને -6. એક સાથે ગુણી દો તો 17x -6 આવી જશે. એ જ 3 સાથે 7x -6 ને ગુણી દો 7 તરી 21x અને 6 તરી 18. -3 પાછે માઇનસ જ રહેશે. ચલો, એક્સને એક બાજુ લાવો 21x -17x. રાઈટ, અને આપણું -6 તો એ જ રીતે અને -18 છે આ બાજુ આવશે બરાબરની, તો થઈ જશે તમારું પ્લસ. તો -6 + 18 બરાબર કેટલું થશે? તો 12. રાઈટ, અને 21x માંથી 17x જશે એટલે થશે તમારા 4x. 4x = 12. તો
એક્સની વેલ્યુ કેટલી મળશે તમને? 3. એક્સની વેલ્યુ તમને મળી ગઈ 3. કોની ઉંમર શોધવાની કીધી છે? તો પિતાની ઉંમર. પિતાની ઉંમર કેટલી આપણે ધારી હતી? 17x. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? તો તમારે મૂકવાના 3. કેટલા વર્ષ મળશે ઉંમર તમારી? તો 51 વર્ષ. રાઈટ, 51 વર્ષ વર્તમાન ઉંમર મળી જશે. હું કોઈ પણ પ્રકારની કોમ્પ્લિકેટેડ કરતો નથી, બહુ જ સિમ્પલ, સાદી, એકદમ ઇઝી મેથડથી તમને સમજાવવાની કોશિશ કરું છું. છતાં પણ તમને ક્યાંય ન ખબર પડતી હોય તમે કમેન્ટ કરી શકો છો. સાથે આપણે ટેલિગ્રામ લિંક છે ત્યાં પણ જોઈન થઈ શકો છો. કોઈપણ પ્રકારની તમારે કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય ને કોઈપણ પ્રકારનું હેલ્પ માટે તમે અમને એક ઈમેલ આઈડી છે જેના પર કોન્ટેક્ટ કરી શકો છો. GK Express, રાઈટ, gkexpress6@gmail.com, રાઈટ. આ છે ઈમેલ આઈડી જેના પર તમે અમને મેલ કરી શકો છો. ચલો, અહીંયાથી આપણે જે પિતાની ઉંમર છે કેટલી મળી ગઈ? વર્તમાન ઉંમર મળી ગઈ છે તમને 51 વર્ષ. હા, ચલો, પિતાની શોધે છે એવી રીતે જો પુત્રની શોધવાની કહે તો પુત્રની કેટલી છે? 17x છે, રાઈટ. તો 7 * 21 વર્ષ. 21 વર્ષ મળશે તમને પુત્રની ઉંમર અને પિતાની ઉંમર મળશે તમને કેટલા વર્ષ મળશે? 51 વર્ષ. આ એક સામાન્ય મેથડ છે, રાઈટ. હા, શોર્ટ ટ્રિક્સ પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો. કઈ રીતે શોર્ટ ટ્રિક્સ? ચલો શોર્ટ ટ્રિક્સ પણ જોઈ લઈએ. ઘણા લોકોને એવું થશે કે શોર્ટ ટ્રિક્સ લખી દો છે પણ તમે કરતા નથી, એવું થોડું જોઈ લઈએ. ચલો જો પિતા અને પુત્ર, પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપણે એ આધારે લઈએ. આપણે અહીંયા દાખલા તરીકે લખી દઈએ પી, પિતા, અને ડી એટલે પુત્ર, રાઈટ. 17 અને 7, રાઈટ. અને બીજી બાજુ છે 6 વર્ષ પછી. અહીંયા 6 વર્ષ પછી કેટલું છે? 6 વર્ષ પછી કેટલું થશે તમારે? તો 3/1. સર્વપ્રથમ આપણું જે કામ છે એ શું છે કે બંને વચ્ચેનો ડિફરન્સ. કોની વચ્ચેનો ડિફરન્સ? તો બંને જે ગુણોત્તર છે 17/7, આ જે બંને ગુણોત્તર છે તો એની વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 17માંથી 7 જશે કેટલા વધશે તમારા? 10. એ જ રીતે 3/2, તો એનો ગુણોત્તર તો 3માંથી 1 જશે તો તમારા વચ્ચે 2. આ શું કહેવા માંગે છે કે બંનેનો ડિફરન્સ સરખો કરવો પડશે. 17/7 અને 3/1, જે વચ્ચે જે ગેપ છે તમને 10ની અને 2ની, એક ગેપ બંને માટે સરખી કરવી પડશે. કઈ રીતે કરશો? કંઈ જ નથી કરવાનું. આ જે બે આનો જે ડિફરન્સ છે એને ગુણવાનો તમારે 17/7 સાથે, અને જે આ 10 જે આનો ડિફરન્સ છે એ ગણવાનું તમારે 3/1 સાથે. ચલો ગુણી લઈએ. શું છે આ રીતનું કંઈક તમારી પાસે? 17/7 અને 3/1. 2ને તમારે ગુણી દીધો 17 સાથે, રાઈટ. તો આપણે 17 × 2 = 34. આ નવો ગુણોત્તર આપણને જે મળી રહ્યો છે. અને અહીંયા 7 છે તો 7 × 2 = 14, રાઈટ. એ જ રીતે 3 છે અને 1 છે જેને 10 વડે ગુણવાના છે તો 30 અને 1ને થઈ જશે તમારો 10. બંને વચ્ચે ડિફરન્સ ચેક કરી શકો છો તમે. 34 - 14, 34 - 14 કેટલા રહેશે તમારા? 20. 30 - 10 કેટલા રહેશે તમારા? 20. ચલો અહીંયા આવી હતું કમ્પ્લીટ થઈ ગયું. હવે ચલો નેક્સ્ટ સ્ટેપ આપણો શું છે? 34 અને 30માં કેટલો ડિફરન્સ છે? તો 4નો, રાઈટ. 4x નો તમારો જે છે અહીંયા ડિફરન્સ તમને જોવા મળશે, રાઈટ. અને વર્તમાન ઉંમરનું જે હાલમાં જે કેટલા વર્ષ પહેલાંની જે વાત છે તમારી, કેટલા વર્ષ પહેલાંની છે તો અહીંયા તમે જોઈ શકો છો બંને વચ્ચે ડિફરન્સ તમને મળશે 4નો. એક જ વેલ્યુ, હા, 4નો ડિફરન્સ મળશે. 4x = કેટલા વર્ષ પહેલાં? તો 6 વર્ષ પહેલાંની, રાઈટ. 6 વર્ષ પહેલાં. તમને જે નવો ગુણોત્તર મળ્યો હતો એ આપણે થોડું અહીંયા ફરીથી યાદ કરી લઈએ. તો કેટલો? તો 34 અને એના પછી તો 14, રાઈટ. એ જ રીતે તમને અહીંયા મળ્યો હતો 30 અને 10. હા, 30 અને 10 કંઈક આ રીતનો તમને તમારી પાસે ગુણોત્તર મળેલો હતો. ચલો, એક્સની વેલ્યુ કેટલી આવશે? 2 × 2 = 4 લઈ લઈએ તો 2 × 6, તો x = 3/2. એક્સની વેલ્યુ કંઈક આ પ્રકારની તમારી આવશે. હવે આ વેલ્યુ ક્યાં આપણે ઉપયોગ કરવાની છે? આ વેલ્યુ આપણે ઉપયોગ કરવાની છે અહીંયા જે હાલમાં લેટેસ્ટ ગુણોત્તર છે. કોની ઉંમર શોધવાની છે? પિતાની ઉંમર. પિતાનો વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? તો 34/14, એમાં 34 હતો તો 34 × 3/2 મૂકી દઈએ તો 17 × 2 = 34. 17 × 51 ખબર પડી?
51 વર્ષ ફરીથી અહીં પણ આવી ગયું. તો આ મેથડ છે જેને આપણે શોર્ટ ટ્રિક્સ મેથડથી પણ અહીંયા સોલ્યુશન કરી શકીએ છીએ. પણ હા, ખાસ જે મેથડ છે શોર્ટ ટ્રિક્સમાં યાદ રાખવાની, ખાસ યાદ રાખજો. તમારે સર્વપ્રથમ તો બંનેનો જે ડિફરન્સ છે એ સેમ કરવો પડશે. સેમ કર્યા પછી જે તમારું નવો ડિફરન્સ અથવા તો નવો ગુણોત્તર આવે છે એ જ ગુણોત્તરનો ઉપયોગ કરી અને બંનેનું સોલ્યુશન તમારે કાઢવાનું રહેશે. રાઈટ? જે એક્સની વેલ્યુ તમને મળી એ તમારે નવા જે ગુણોત્તર છે તેના ઉપયોગમાં જ લેવાની રહેશે. ચાલો, અહીં સુધી તમને ખબર પડી જશે. બેટર એ છે કે તમે સમીકરણથી કરો, જેનાથી તમારી સ્પીડ છે જળવાઈ રહે. હા, તમે શોર્ટ ટ્રિક્સ પણ પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. પણ ત્યાં જે પછી અને પહેલાં અને આ પ્રકારનું જો થશે તો ખાસ ધ્યાન રાખવાની જરૂર તમારે રહેશે. એટલા માટે બેટર છે કે તમે સર્વપ્રથમ પાયાની બેઝિક રીતે એટલે કે સમીકરણ તો તમને શોર્ટ ટ્રિક્સ કહી છે. શોર્ટ ટ્રિક્સ એક બોનસ પોઈન્ટ છે. રાઈટ? તમને આવડતી હોય તો ઓછા સમયમાં તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. પણ એક્ઝામ સમયે શોર્ટ ટ્રિક્સ હવે ઘણી બધી, આખું મેથ્સનો સિલેબસ જોશો તો ઘણી બધી હજારો શોર્ટ ટ્રિક્સ હશે, એના હજારો સૂત્ર હશે, એની હજારો મેથડ થશે. એટલું યાદ રાખવાનું, કદાચ એ સમયે તમે પ્રેશરમાં હોને ભૂલી જાઓ તો બેટર છે કે તમારે અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમે તમારું સમીકરણ બનાવી અને તમે તમારો એક્ઝામ્પલનો જે આન્સર છે એ લાવી શકો છો. રાઈટ? ચલો, હવે આપણે આપણા દાખલા તરફ જઈએ. શું કહે છે અહીંયા જો, 1 વર્ષ પહેલાં સાનિકા તથા ગૌરીની ઉંમરનો ગુણોત્તર 3:4 હતો. 1 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 10:13 થશે. સાનિકાની વર્તમાન ઉંમર શોધો. ચલો, આ પ્રકારનો દાખલો ત્યાં તમે શોર્ટ ટ્રિક્સ ઉપયોગ કરી શકો છો, કારણ કે અહીંયા તમારા માટે થોડું ઇઝી થઈ જાય. કારણ કે 1 વર્ષ પહેલાંનું સમીકરણ બનાવો, 1 વર્ષ પછીનું સમીકરણ બનાવો, એનામાંથી એક્સની વેલ્યુ શોધો, એની અંદર પાછા વર્ષો ઉમેરો, આ બધું પ્રોસેસ કરવા જોઈએ તો સમય લાગી શકે છે. ચાલો, અહીંયા આપણે શું કીધું છે કે 3:4. હવે અહીંયા શોર્ટ ટ્રિક્સ આપણે ઉપયોગ કરીએ. બે વસ્તુ લખી દઈએ પહેલાં તો આપણે કે ચલો, સાનિકા તો એસ અને ગૌરી તો જી. રાઈટ? સાનિકા તો એસ અને ગૌરી તો જી. આ 1 વર્ષ પહેલાંની વાત છે, એટલે 1 year before. રાઈટ? અને આ 1 વર્ષ પછીની વાત છે. રાઈટ? અહીંયા 1 વર્ષ પહેલાંનો ગુણોત્તર કેટલો છે બંનેનો? તો 3:4. 1 વર્ષ પછીનો ગુણોત્તર કેટલો છે? 10:13. હવે જો આજથી વર્તમાન ઉંમર કઈ રીતે શોધવાની આવે આમાં? આજથી 1 વર્ષ પહેલાં અને આજથી 1 વર્ષ પછી, એટલે કે 2024 છે તો 2024ની 1 વર્ષ પહેલાં 2023માં, 2025ની અંદર 1 વર્ષ પછી. અહીંયા આપણે કંઈ નથી કરવાનું, એટલું બધું લોજિક મગજ લગાવવાની જરૂર નથી. શું કરવાનું છે આપણે? મેથડ આપણી છે કે ડિફરન્સ બંનેનો સરખો કરો. 10 અને 13 તો કેટલો ડિફરન્સ આવ્યો? 3. 3 અને 4 કેટલો ડિફરન્સ આવ્યો? 1. સરખો કરવો પડશે. શું કરશો? 3ને ગુણી દો 3 અને 4 સાથે. રાઈટ? નવો ડિફરન્સ તમને જે નવું સમીકરણ મળશે કેટલું મળશે? તો 9 અને 12. રાઈટ? 9 અને 12. અને જે ઓલ્ડ હતું આપણું કેટલું રહેશે? 10 અને 13. આ જો આપણું હતું જૂનું. ચાલો, હવે શું કરવાનું છે? હવે કરવાનું છે કે 9થી 10 તરફ જતા, એટલે કે 1 પોઈન્ટ જતા કેટલા વર્ષ વીતી જશે? તો 2 વર્ષ વીતી જશે. રાઈટ? 2 વર્ષ વીતી જશે. 1 વર્ષ પહેલાંનું 2023થી 24, 24થી 25, એટલે કે 2 વર્ષ તમને વીતી જશે. તો એક્સની વેલ્યુ તમને મળી ગઈ 2. તરત જ એક્સની વેલ્યુ આપણે જે શોધવાની એક્સની વેલ્યુ અહીં સહેલાઈથી મળી ગઈ. ચલો, હવે શું કહેવા માંગે છે આગળ તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. તો સાનિકાની વર્તમાન ઉંમર શોધવાની છે. સાનિકાબેનની આપણે વર્તમાન ઉંમર શોધવાની છે. તો આપણું જે નવું સમીકરણ છે એ જ તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. નવા સમીકરણમાં જે આપણું ગુણોત્તર છે કેટલો છે? તો 9x. પણ ક્યારનો છે? તો 1 વર્ષ પહેલાંનો. યાદ રાખવાની વસ્તુ છે, 1 વર્ષ પહેલાં 9x હતો. એક્સની જગ્યાએ વેલ્યુ મૂકવાની કેટલી? 2. કેટલો વર્ષ મળશે? 18. 18 વર્ષ ક્યારે? તો 1 વર્ષ પહેલાં 2023માં તમારા 18 વર્ષ હતા. 2019 એટલે આપણે શું કીધું છે? વર્તમાન ઉંમર શોધવાની કીધું, +1 કરી દઈશું અંદર. એટલે વર્તમાન ઉંમર કેટલી મળશે? 19 વર્ષ. તો સારિકાની વર્તમાન ઉંમર છે 19 વર્ષ. રાઈટ? વર્તમાન ઉંમર શોધવાની છે. હેન્ડ રિટર્નમાં આપણે જોઈ લઈએ. જો હા, સાનિકા 3, ગૌરી 4. એ જ રીતે 1 વર્ષ પછી 10 અને 13. આ તો જે આપણે રકમ આપેલું છે. બંનેનો ડિફરન્સ 3 છે, આનો ડિફરન્સ 1 છે. જો સાનિકાની ઉંમર જોઈ શકો છો તમે અહીંયા, ફરીથી બંનેને 3 વડે ગુણી દઈએ એટલે શું થશે કે 9 અને 4 ના થઈ જશે 12. 9માંથી 10 એટલે કેટલો? 1 પોઈન્ટ તરફ જતાં કેટલા વર્ષ વીતી જશે? તો 2 વર્ષ. રાઈટ? તો એક્સની વેલ્યુ તમારી મળી જશે અહીંયા 2 વર્ષ. 9x એટલે સાનિકાની ઉંમર જે છે અહીંયા 9x આપેલી છે, તો 9ની અંદર 2 વડે ગુણાકાર કરી દઈશું એટલે તમારે 18 વર્ષ મળશે. પણ ક્યારના મળશે? 1 વર્ષ પહેલાં. તો આપણે શું કરવું પડશે? તેમાં 1 વર્ષ એડ કરી દેવું પડશે, એટલે કેટલા મળશે? 19 વર્ષ.
એ જ રીતે તમે જો 1 વર્ષ પછી લીધા હોય એટલે કે 10 વર્ષ લીધા હોય તો 10 ગુણ્યા 2 એટલે કેટલા થયો તો 20 વર્ષ. પણ એ 20 વર્ષ ક્યારની ઉંમર તો 1 વર્ષ પછીની ઉંમર છે. હાલની ઉંમર કેટલી તો 20માંથી 1 બાદ કરવાનું રહેશે. સમજી ગયા છો મને એવી ઉમ્મીદ છે. લાસ્ટ એક્ઝામ્પલ જે છે એ તમારી સામે છે. જો અહીંયા એકદમ ઇઝી મેથડ છે, આપણે જે સમીકરણની મેથડ છે એ મેથડથી પણ અહીંયા સોલ્વ કરી શકો છો. સાથે સાથે જે અહીંયા જે આપણી મેથડો છે નોર્મલ મેથડ એ પણ સોલ્વ કરીશું. ચલો આપણે સર્વપ્રથમ એક શોર્ટ ટ્રિક્સ વાપરીએ અને ત્યારબાદ જે હેન્ડ રિટર્ન છે તેની અંદર મેં સમીકરણની રીતે તમને સમજાવી છે. ચલો શોર્ટ ટ્રિક્સ આમાં યુઝ કરીએ. કઈ રીતે? તો ત્રિસા તથા સાલેની ઉંમરનો ગુણોત્તર 7:1 છે. અહીંયા આવે અને 6 આવે એટલે બ્રેક મારી દેવાની. શું કરવાનું? ત્રિસા અને સાલેની ઉંમરનો ગુણોત્તર, રાઈટ, કેટલો છે તો 7:6. ત્રિસા એટલે ટી, સાલેની એટલે એસ. 7 થઈ ગયું. 8 વર્ષ પછી એમનો ઉંમરનો ગુણોત્તર છે 9:8. 9:8 કેટલા વર્ષ પછી? 8 વર્ષ પછી. 8 વર્ષ પછી એક વસ્તુ તમારા માટે ઇઝી થઈ જશે કે બંનેનો જે ડિફરન્સ છે 9માંથી 8 જશે એટલે તમારી પાસે આવશે 1 અને 7માંથી 6 જશે એટલે તમારી પાસે આવશે 1. આ બંને માટે સેમ થઈ જશે, રાઈટ. બીજી વસ્તુ 7 થી 9. હવે આપણે જે આગળની મેથડ છે 7 થી 9 જતાં કેટલા પોઈન્ટ વધારો થશે તો 2x નો વધારો થઈ જશે, રાઈટ. 2x નો વધારો થશે એટલે કેટલા વર્ષ વીતી જશે? કેટલા વર્ષ? તો 8 વર્ષ વીતી જશે. એક્સની વેલ્યુ તમને મળી જશે કેટલા વર્ષ? 4 વર્ષ જે વેલ્યુ મળશે એ તમને મળશે 8ની એક્સની વેલ્યુ. એક્સની વેલ્યુ તમને 4 વર્ષ મળી ગઈ. કોની ઉંમર ઉંમર નથી શોધવાની, બંનેની ઉંમરનો તફાવત શોધવાનો છે. તો બંનેની ઉંમર હાલની ઉંમર શોધો અથવા તો 4 વર્ષની પછીની ઉંમર શોધો. જો 7:6માં તમે હાલની ઉંમર રકમ એક્સ મૂકીને શોધશો કે 9:8માં તમે જે વેલ્યુ છે એ મૂકીને શોધશો. બંને તફાવત બંને વખતે સેમ આવશે. દાખલા તરીકે 7 અને 6, રાઈટ. 7 અને 6ની અંદર એક્સની 4 વેલ્યુ મૂકી દઈએ આપણે તો જોઈએ 7x અને 6x. 4 મૂકી દઈએ. એક્સની જગ્યાએ 4 મૂકશું તો 7 ચોક 28. એક્સની જગ્યાએ 4 મૂકશું તો 6 ચોક 24. બંનેનો ડિફરન્સ કેટલો આવ્યો? 4 વર્ષ. યાદ રાખજો. બીજું શું કે 9:8 છે. જો 9:8 છે ત્યાં આપણે એક્સની વેલ્યુ કેટલી છે? આપણે પાસે 4 છે. 9x અને 8x છે. એક્સની વેલ્યુ આપણે મૂકવાની 4 તો 9 ચોક 36 અને 8 ચોક 32. 36માંથી 32 થશે કેટલા વધશે? 4. શું આવ્યું? બંનેનો તફાવત, બંનેની ઉંમરનો તફાવત. ગમે તેટલા વર્ષ વીતી જાય બંનેની ઉંમરનો તફાવત સરખો જ રહેશે. એટલે ઘણીવાર એવું થશે કે એક્ઝામ્પલમાં તમને તફાવત આપેલો હશે અને એવું પણ કહેશે કે ફરીથી તેમનો તફાવત શોધો. વિચાર્યા વગર જે તફાવત આપ્યો, કારણ કે અત્યારે તમારાથી તમારો ભાઈ 3 વર્ષ મોટો છે, તમારી ઉંમર 20 વર્ષ છે, તમારા ભાઈની ઉંમર 23 વર્ષ છે. તો જિંદગીની અંદર કોઈ પણ સમયે તમારા અને તમારા ભાઈની ઉંમરનો તફાવત 3 વર્ષ જ રહેશે. નહીં વધે નહીં ઘટે. સનાતન સત્ય, રાઈટ. જો અહીં સમીકરણની મેથડ છે. ત્રિસાની 7x લઈ લીધી આપણે. એ જ રીતે સાલેની જે ઉંમર છે 6x લઈ લીધી. સમીકરણ છે 7x તો અહીંયા આપણે મૂકી દીધું, 6x મૂકી દીધું. કેટલા વર્ષ પછી? 8 વર્ષ પછી. તમારે આજે 10 વર્ષ છે તો 8 વર્ષ પછી કેટલા વર્ષ થશે? 18 વર્ષ. એટલા માટે હું કહું છું કે તમે સમીકરણથી કરશો તો બહુ ઇઝી થઈ જશે અહીંયા. તો 7x + 8, 6x + 8. તો આજથી કરીને તમારી જે ઉંમર છે 8 વર્ષ પછી કેટલી થઈ જશે તો એનો ગુણોત્તર આપ્યો છે ભાઈ. કેટલી ઓની ઉંમર પછીનો ગુણોત્તર 9:8 થશે. અચ્છા, તો 9:8 શું છે ગુણોત્તર? એટલે આપણે બંનેની સરખામણી કરવાની છે. એટલે હું બેલેન્સ કર્યું કે આજની ઉંમરની અંદર 8 વર્ષ ઉમેરશો એટલે જે ઉંમર અને તમારે ત્રિસાની જે હાલની ઉંમર છે એની અંદર તમે 8 વર્ષ ઉમેરશો તો એના ગુણોત્તરમાં એટલે જે મળશે એનું ગુણોત્તર 9 થશે. એટલે બંને બાજુ સરખું થઈ. 8 છે 7 8 56x 8 64, 6x 8 9 6 54 અને 9 8 72. એ તો સિમ્પલ છે. 2x = 8 આવી જશે. 56માંથી 54 જશે એટલે 2x થશે, રાઈટ. અને 72 છે 72 અને 64ને આ બાજુ લાવશો એટલે 72માંથી 64 જશે એટલે તમારા વચ્ચે તમારી પાસે 8. એક્સની વેલ્યુ મળી જશે આપણને 4, રાઈટ. એક્સની વેલ્યુ મળી જશે 4. ત્યારબાદ બંનેની વેલ્યુ જે છે 7ની અંદર મૂકી શકો. 7ની અંદર 7 ચોક 28 વર્ષ અને 6 ચોક 24. બંનેની તો ત્રિસાની ઉંમર મળશે તમને 28 અને સાલેની ઉંમર મળશે 24 વર્ષ. અને એના પરથી બંનેનો ડિફરન્સ કંઈક શોધી શકો છો. સાથે સાથે જે અહીંયા જે ગુણોત્તર છે એમાંથી પણ ડિફરન્સ શોધી શકો છો. 7x - 6x જશે એટલે 4 આવશે, રાઈટ. x આવશે, 7x - x 6x
બરાબર. એક્સ તો એક્સની વેલ્યુ કેટલી છે આપણી 4 આપણી પાસે છે, રાઈટ. એ જ રીતે અહીંયા 9 જેમ 8 છે તો 9x - 8x આપ્યું હોય તો પણ એક્સ આવશે. એકની વેલ્યુ કેટલી આવશે? 4. સનાતન સત્ય છે, દરેક જગ્યાએ એક જ નિયમ લાગુ પડે છે. વિડીયો પસંદ આવ્યો જરૂરથી લાઇક કરો, તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અહીંયા સાથે તમે લેક્ચર જોવા માટે ખૂબ ખૂબ આભાર. કોઈપણ પ્રકારનો ડાઉટ હોય કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.